હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે 8મા નંબરનું ચેપ્ટર જોતા હતા દશાંશ સંખ્યાઓ. તો દશાંશ સંખ્યાઓની અંદર આપણે 8.1 ની અંદર 1 થી 6 દાખલા પૂરા કર્યા હતા. ધ્યાન રાખજો, જે પણ અહીંયા ચલાવું છું બરાબર, એ વિડિયો જે પણ છે એ તમે શાંતિથી જોજો બરાબર. એકવાર ના ખબર પડે તો બે વખત ત્રણ વખત પણ જોજો એને, કેમ કે દરેક દાખલા અહીંયા દરેક રીતના દાખલાઓ તમને શીખવાડું છું. તો એ રીતે તમારે વ્યવસ્થિત રીતે એ તૈયાર કરવાના છે અને સ્વાધ્યાય પોથીની અંદર તમારે જાતે લખવાનું છે. તો એ ધ્યાન રાખજો, હોમવર્કની અંદર તમને જે હોમવર્ક આપું છું સ્વાધ્યાય પોથીની અંદર એ તમારે જાતે પૂરું કરવાનું છે. તો એની અંદર બી લખતી વખતે ધ્યાન રાખવાનું કે આપણને ના ખબર પડતી હોય તો એને રહેવા દેવાનું અને પછી ફરીવાર વિડીયો જોઈએ અને પછી એને લખવાનું. તો બે વખત વિડીયો જોશો તો તમે સરળતાથી એને લખી શકાશે. હવે જો દાખલા નંબર જે 7 છે એની અંદર આપણને જો તો સંખ્યાઓ આપી છે. તો સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાનો સમાવેશ થશે અને કઈ પૂર્ણ સંખ્યા આપેલા દશાંશ સંખ્યાની નજીક છે એ આપણે જોવાનું છે કે નજીક સંખ્યા કઈ છે. હવે નજીક જોવા માટે અહીંયાથી આપણને એક સંખ્યા રેખા દોરેલી હોય, એક સંખ્યા રેખા દોરી દઉં, એની અંદર નીચેની જે સંખ્યાઓ આપી છે એને આધારે આપણે તમારે નક્કી કરવાનું છે. તો જો અહીંયા એક સંખ્યા રેખા રીતે આપણને આપેલી છે, 0 થી સ્ટાર્ટ કરેલી છે, 0 1 2 3 4 5 6 7 8 9 10 આ રીતે આપણને સંખ્યા રેખા આપેલી છે. એની અંદર પહેલો અંક આપણને આપ્યો છે 0.8. 0.8 જે છે એ સંખ્યા આપણે એની અંદર લખીએ છીએ. હવે 0.8 આપણને આપી છે તો પહેલા તો આ સંખ્યા કોની વચ્ચે આવશે તો એ તો ખબર પડી ગઈ આપણને. તો કોની વચ્ચે આવે તો 0 અને 1 વચ્ચે, બરાબર, 0 અને 1 વચ્ચે આવશે. અને એ સંખ્યા 0 અને 1 વચ્ચે આવશે એટલે કોની નજીક આવશે તો હવે જો 0.8 તો નજીક માટે આપણે શું કરવાનું, 0.5 થી ઉપરની સંખ્યા અને 0.5 થી નીચેની સંખ્યા એટલે બે ભાગ પાડે. આપણે કોઈ પણ સંખ્યાના ભાગ પાડીએ તો અહીંયા આપણે દાખલા તરીકે 1 અને 2 વચ્ચે જોઈએ તો 1.5 થી નીચેની 1.5 થી ઉપરની સંખ્યા એ બંનેને આપણે વચ્ચે આપણે એના ભાગ પાડીએ એટલે ખબર પડી કે આની વચ્ચે 10 ભાગ આવે તો 10 માંથી જે નાની સંખ્યા મોટી હોય તો 5 ઉપરની સંખ્યા હોય એ એની પછીની સંખ્યા. તો આ 0.8 છે એ 1 ની નજીક આવશે. અહીંયા લખો 1 ની નજીક. તો આ રીતે આપણે બે પોઈન્ટ એના લખવાનું, કોની કોની વચ્ચે આવશે, કઈ બે સંખ્યા વચ્ચે આવશે અને કોની નજીક આવશે. જો બીજી સંખ્યા છે 5.1, 5.1 તો એ તો આપણે અહીંયા 5 છે તો 5 અને એની પછીની સંખ્યા વચ્ચે આવશે. તો 5 અને 6 વચ્ચે સંખ્યા આવે. કોની નજીક આવશે, હવે જો તો 5 અને 6 વચ્ચે આપણે જોઈએ તો 5 અને 6 વચ્ચે આવી તો 5 પહેલા 5.1 5.2 5.3 5.4 એમ આવશે. તો 5.1 છે 5 ની નજીક થાય, 6 ની નજીક થશે એટલે અહીંયા લખો 5 ની નજીક. આ રીતે આપણે એ જે સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓને એ રીતે દર્શાવવાની છે કે કોની નજીક આવે છે સંખ્યા, એથી આપણે એને લખવાની. પછી જો તો 2.6 સિમ્પલ છે, ધ્યાન રાખજો 2.6. તો 2.6 તો આપણે ખબર છે કે 2 અને 3 વચ્ચે આવશે સંખ્યા અને કોની નજીક આવે 6.5 પછી જઈએ આપણે તો એની પછીની સંખ્યાથી આવશે તો 0.6 છે તો એ આવશે કોની નજીક 3 ની નજીક સંખ્યા આવે. તો આ રીતે આપણે કઈ સંખ્યા કોની નજીક આવશે એ સંખ્યા આપણે એને દર્શાવવાની છે. એ આપણને ખબર પડી જાય કે કઈ સંખ્યાથી કઈ સંખ્યાની આપણે નજીક લેવાની છે. તો સિમ્પલ જ છે આ દાખલા, બરાબર. પછી જો ચોથો છે 6.4 તો આપણને ખબર પડી 6 અને 7 વચ્ચે આવશે એ સંખ્યા અને કોની નજીક આવશે તો
0.4 છે તો 0.4 છે એટલે 5 થી નાની સંખ્યા તો 5 થી નાની હોય એટલે ક્યાંની આવે 6 ની નજીક એ સંખ્યા 6 ની નજીક આવશે બરાબર બાકીના બે જે છે કોની નજીક આવશે કેવી રીતે લખવાના છે તમે જાતે જો 9.1 છે તો 9.1 ની અંદર કેવી સંખ્યા આવશે તો 9.1 છે એ 9 અને 10 વચ્ચે આવશે તો કોની નજીક આવશે 9 ની નજીક આવશે તો એ રીતે આપણે સંખ્યાને લખી દેવાની તો એ સંખ્યા આપણને ખબર પડી જશે કે કોની કોની સંખ્યા કઈની નજીક આપણને આપેલી છે પછી 9.4.9 એ 4 અને 5 વચ્ચે આવશે અને કોની નજીક આવશે તો 5 ની નજીક એ સંખ્યા આવશે એ બે જાતે તમારે કરી દેવાનું દાખલા નંબર 8 જો નીચેની સંખ્યાને સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે હવે સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે આપણે કઈ સંખ્યા કેવી રીતે આપી છે એ આપણે જોઈ અને પછી એની સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું તો જો 8મા નંબરની અંદર પહેલો છે 0.2 હવે 0.2 આપણને આપેલો છે તો 0.2 છે તો પહેલા આપણે એક બે પોઈન્ટ તો આપણે એને લખી દેવાનો એક પોઈન્ટ તો આપણે એને લખી દેવાનો કોની વચ્ચે આવશે તો 0 અને આ સંખ્યા કોની વચ્ચે આવશે 1 વચ્ચે આવે તો અહીંયા સંખ્યા રેખા રીતે દોરી દેવાની 0 અને 1 0 અને હવે 0 અને 1 વચ્ચે આવશે તો આપણને એ સંખ્યા ખબર પડી કે 0 અને 1 વચ્ચેના કેટલા ભાગ આપણે પાડવા હવે આની વચ્ચે કેટલા તો પોઈન્ટ છે તો આને પોઈન્ટ ને જો આ 0.2 છે તો એને આપણે ફેરવવું હોય દશાંશ ની અંદરથી અપૂર્ણાંકમાં ફેરવે તો કેટલા થાય 2 ના છેદમાં 10 તો છેદમાં 10 છે તો 10 થાય તો 10 વખત આપણે એના ભાગ પાડીએ તો જો આ 0 ને નહીં ગણવાનો 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ એક ને ગણી લેવાનો 0 ને ગણવાનો ને પહેલી જે સંખ્યા છે એને ગણવાની નહીં 0.2 તો જો 0.1 અહીંયા આવશે અને 0.2 અહીંયા આવશે તો 0.2 આ સંખ્યા આપણે અહીંયા દર્શાવીએ કેમ કે જો 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 0.8 0.9 અને 1 આવી ગયું તો એને આપણે આ સંખ્યા રેખા જે સંખ્યા આપણે લેવી છે એ જ સંખ્યા આપણે દર્શાવી છે બીજી કોઈ સંખ્યા દર્શાવતા નથી તો એ જોવાનું તમારે કઈ સંખ્યા કેવી રીતે આપેલી છે 1.9 તો પહેલા તો આપણને ખબર પડી કે કોની વચ્ચે આવશે 1 અને 2 વચ્ચે તો આપણે સંખ્યા રેખા અહીંયા દોરી દઈએ તો આપણે જેની વચ્ચે આવશે 1 અને 2 આમાં પણ વચ્ચે આપણે 9 1 2 3 4 5 6 7 8 અને 9 અને આ છેલ્લો છે 10 તો 1.9 તો 1.1 1.2 1.3 4 5 6 7 8 અને 9 છેલ્લો આપણે આવશે 1.9 તો આ રીતે આપણે સંખ્યાઓ દર્શાવવી છે જે સંખ્યા આપણને આવે છે એ સંખ્યા સિમ્પલ છે જે સંખ્યાથી આપણે લખીએ એ સંખ્યા આપણે દર્શાવીએ દાખલા તરીકે 1.1 જે છે 1.1 જે છે સંખ્યા નંબર 3 જે છે 1.1 તો એ કોની વચ્ચે આવશે તો 1.1 તો આપણને આ ખબર પડી કે કોની વચ્ચે આવશે 1 અને 2 વચ્ચે આવશે સંખ્યા તો 1 અને 2 વચ્ચે આપણે સંખ્યાને દર્શાવી દઈએ તો અહીંયા જો આ 1 લખ્યો આ 2 લખ્યા 10 ભાગ એટલે 1 2 3 4 5 6 7 8 9 અને આ છેલ્લો તો 10 આપણને એમાં પહેલો જ આપણને 1.1 આપણે દર્શાવી દઈશું તો આ રીતે આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાને દર્શાવી શકાય જે ચોથા નંબરની છે 2.5 એ જાતે તમારે એને કરવાની છે બરાબર એ જાતે તમે કરી દો પછી આપણે બીજી સંખ્યાઓ લઈએ એની અંદરથી કઈ સંખ્યા આપણે નવમા નંબરનો દાખલો પછી ચલે આગળ સુધી તમે જે જાતે મેં તમને કરવા આપી છે જાતે તમારે શાંતિથી ધ્યાન રાખજો વિડિયો જોઈ અને પછી વ્યવસ્થિત રીતે એને સમજી અને પછી કરવાનું છે કેવી રીતે આપણે કરી શકાય છે મેં તમને એક રીતના દાખલા તમને લખાઈ દીધા છે એ રીતના તમારે જાતે પણ કરવાના છે બાકીના બીજા જાતે કરી લો નવમા નંબરનો દાખલો તમને શીખવાડું પછી
આ રીતે સંખ્યા રેખા દોરતા હોય ત્યારે પેન્સિલથી દોરવાની છે અને સ્કેલનો ફરજિયાત ઉપયોગ કરવાનો ધ્યાન રાખજો એમને દોરવાની છે સ્કેલ વગેરે સંખ્યા રેખા દોરવાની એક્ઝામની અંદર પણ આપણે દોરતા હોઈએ ત્યારે ફરજિયાત દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું છે કે સ્કેલનો અને પેન્સિલનો આકૃતિ દોરતા હોય એટલે પેન્સિલથી દોરવાની પેનથી દોરવાની છે નહીં બાકી બધા જે દાખલા ગણી આપણે પેનથી ગણવાના પણ જે સંખ્યા રેખા દોરતા હોય કે બીજી કોઈ આકૃતિ ભૂમિતિની દોરતા હોય તેની અંદર પેન્સિલનો ઉપયોગ કરવાનો હવે જો 9મા નંબરનો જે દાખલો છે એની અંદર જો આપેલ સંખ્યા રેખા ઉપર બિંદુઓ a b c અને d કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે હવે જો તો એ કઈ સંખ્યાનું નિરૂપણ કેવી રીતે છે આપણે જોવાનું કે એની અંદર આપણને જે ભાગ આપેલા છે એ સિમ્પલ એના જે ભાગ છે 0 અને 1 વચ્ચે જો તમે 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો એ 10 ભાગ આપણને આપેલા છે તો એ ભાગથી આપણે એને સંખ્યા રેખા પર દર્શાવી શકાશે તો કેવી રીતે દાખલા તરીકે આપણે આ સંખ્યા રેખા દોર્યું એની અંદર અહીંયા 0 1 2 અને 3 એની અંદર આપણે કેટલા ભાગ લેવાના છે તો જો 1 2 3 4 5 6 7 8 9 અને 10 1 2 3 4 5 6 7 8 9 અને 10 1 2 3 4 5 6 7 8 9 અને 10 હવે જોઈએ આપણે તો એ બિંદુ છે અહીંયા દર્શાવેલો છે આ ભાગની અંદર એ બિંદુ છે મેં થોડો લાંબો કરી અને દર્શાવી દીધો પછી બી બિંદુ 1 2 અને ત્રીજા માળ દર્શાવે છે 1 2 અને 3 આ બી બિંદુ છે પછી સી બિંદુ છે 1 અને 2 આ સી બિંદુ દર્શાવેલો છે અને ડી બિંદુ છે હવે જો આ જે બિંદુઓ આપણને આપ્યા છે એ કયા બિંદુઓ અને કઈ સંખ્યા વડે દર્શાવેલા છે આપણે લખવાનું છે તો એને કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે આપણે જોવાનું છે તો હવે જો આ a છે આપણને ખબર છે આ મેં આગળની સંખ્યા રેખા દોરી તમને મેં શીખવાડ્યું 0 અને 1 વચ્ચે આપણે જે આ લખીએ છે એ 10 એની ભાગ પડશે 0.1 0.2 0.3 0.4 0.5 6 7 8 9 અને 1 થઈ ગયું તો આ કયો છે તો ધ્યાન રાખો 1 2 3 4 5 6 7 ને 8 એનો મતલબ આ જે a છે એ શું દર્શાવે છે 0.8 હવે દર્શાવે છે 0.8 જે સંખ્યા એની છે 0.8 દર્શાવે છે હવે જો આ 1 છે તો 1.1 1.2 1.3 તો b છે શું દર્શાવે છે 1.3 એ દર્શાવશે પછી જો આ 2 અને 3 વચ્ચે છે એટલે 2 આવી ગયું એટલે આગળ આપણે બે સંખ્યા 2.1 2.2 તો c છે 2.2 દર્શાવે છે અને d છે તો જો 1 2 3 4 5 6 7 8 અને 9 એ 2.9 દર્શાવે છે કેટલા દર્શાવે છે 2. તો આપણને આ ખબર પડી કે કઈ સંખ્યા કયો અંક દર્શાવે છે એ સંખ્યા પ્રમાણે આપણે એને લખી દીધું એ જે છે એ કઈ સંખ્યાથી એને કઈ સંખ્યા લઈ શકાય છે તો એ આપણે સંખ્યાઓ પણ એની લખી દીધી જે સંખ્યા આપણને આપેલી હતી તો આ જે બધા આપણને હતા એ આપણે અપૂર્ણાંક સંખ્યા પોઈન્ટ વાળા જે અપૂર્ણાંક છે એ ધ્યાન રાખવાનું સંખ્યા રેખા દોરીએ એટલે એની અંદર કઈ સંખ્યા કેવી રીતે જ્યારે બી તમે સંખ્યા રેખા દોરો છો એટલે આપણે 0 અને 1 વચ્ચેની સંખ્યા દર્શાવી છે તો સંખ્યા રેખા દોરતી વખતે આપણે પહેલી જે 0 છે ગણતા નથી પછી આપણે ગણીએ છીએ અને છેલ્લો 1 હોય અને આપણે ગણતરીની અંદર લઈએ છીએ તો એને પણ વધારે તમારે ધ્યાન આપવાનું તો કઈ સંખ્યા કેવી રીતે આપણે લેવાની છે પછી દાખલા નંબર 10 એમાં જો 10 ની અંદર પહેલો આપે છે રમેશની નોટબુકની લંબાઈ 9 સેન્ટીમીટર અને 5 મીમી છે તો લંબાઈ સેમીમાં તેની લંબાઈ કેટલી થશે અરે રમેશની જે આપણને આપી છે તો એ મીમીની અંદર જે પણ આપણને એકમ આપ્યું છે એને ફેરવવાનું છે તો 10 ની અંદર પહેલો છે તો પહેલા આપણને આ એકમ તો ખબર જ છે 1 સેમી બરાબર 10 મીમી કેટલું છે 10 હવે આ એકમને આધારે આપણે એની અંદર લેવાનું છે તો શું છે એની અંદર તો રમેશની નોટબુકની લંબાઈ
રમેશની નોટબુકની લંબાઈ, તો એ લંબાઈ કેટલી આપી છે 9 સેમી, 9 સેમી 5 મીમી. હવે આ સેન્ટીમીટરમાં છે એટલે કરવું નહીં પડે, તો 9 + 5 છે એટલે 5 ના છેદમાં 10 લખવા પડશે, બરાબર. તો 9 + 5 ના છેદમાં 10 એટલે 0.5 બરાબર કેટલા થશે 9.5 સેન્ટીમીટર. એની લંબાઈ કેટલી થશે 9.5 સેન્ટીમીટર. તો આ રીતે આપણે એને ફેરવી શકાય છે. પછી જો ચણાના નાના છોડની લંબાઈ 65 મીમી છે તો તેની લંબાઈ સેન્ટીમીટરમાં શોધો. છોડની લંબાઈ કેટલી છે, તેની લંબાઈ આપણને આપેલી છે 65 મીમી. આ તો મીમીમાં જ આપણને આપેલું છે એટલે એને કંઈ કરવું પડશે નહીં. તો તેની લંબાઈ સેમીમાં, તો સેન્ટીમીટરમાં ફેરવે છે, લંબાઈ સેમીમાં ફેરવીએ તો ભાગ્યા કેટલા કરવા પડશે 10 કરવા પડશે. તો 10 ભાગ્યા કરીએ તો કેટલા થાય 6.5 સેન્ટીમીટર. તો આપણે આને ભાગાકાર કરો તો 10 હોય તો એક અંકે પોઈન્ટ મૂકીએ, 100 હોય તો બે અંકે મૂકીએ, 1000 હોય તો 3 અંકે. તો આ રીતે આપણે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને આ રીતે આપણે રૂપાંતર કરી અને એને મિનિમાંથી સેમીમાં ફેરવી દીધો. તો ધ્યાન રાખવાનું, તો આ રીતે આપણે એને લખી શકીએ છીએ. આ રીતે આપણને આપેલું જે સંખ્યા આપણને આપી હોય એને ધ્યાન રાખી અને પછી આપણે એને લખી શકીએ છીએ કે કઈ સંખ્યા કેવી રીતે આપણને આપેલી છે અને કેવી રીતે લખવાની છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તમારે. જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાને જોવાની કે કઈ સંખ્યા આપણને આપી છે અને કઈ સંખ્યા તે આપણે. તો આપણે આ દશાંશ વિશે જે સંખ્યા આપણને આપી તે દશાંશનું આપણે રૂપાંતર એને કરી દીધું. જે સંખ્યા આપણને આપી છે એ પ્રમાણે એને લખી દીધું. તો આ રીતે તમારે સ્વાધ્યાય વ્યવસ્થિત રીતે નોટબુકની અંદર લખવાનું છે અને જે બધું બાકી રહ્યું બરાબર. અને પછી આવી જ રીતના દાખલા તમને સ્વાધ્યાય પોથીની અંદર હશે, તે સ્વાધ્યાય પોથીની અંદર પણ તમારે એને વ્યવસ્થિત રીતે લખી દેવાનું. આટલું લખી દો તમે, પછી આગળ તમને શીખવાડું. ધ્યાન રાખજો વ્યવસ્થિત રીતે. મેં તમને કીધું વારંવાર તમને સૂચના પણ આપું છું કે આ વ્યવસ્થિત રીતે લખાવવું જોઈએ. જે સંખ્યા આપણને આપી છે એ પ્રમાણે જ એ સંખ્યાને લખવાની. જે પણ આપણને આપી હોય જે પણ પ્રમાણે મેં તમને દોરવા કે લખવા આપી હોય એ પ્રમાણે લખાવવું જોઈએ. હવે જો આપણે એક પોઈન્ટ શીખ્યા, દશાંશ વિશે શીખી ગયા. દશાંશની જે સંખ્યા આપણને આપી હતી એ દશાંશ સંખ્યાને આપણે શીખીએ કે જે દશાંશ સંખ્યા આપણને આપેલી છે એની સ્થાન કિંમતને આધારે આપણે શીખ્યા હતા. કાલના જે પોઈન્ટ આપણે શીખ્યા હતા એ દશાંશ શીખ્યા. દશાંશની અંદર શું હોય, આ રીતે આપણે 1/10 લખી શકીએ. જે સંખ્યા આપણને આપી હતી એ સંખ્યા આપણે લખી. હવે આવે છે શતાંશ. તો જે સંખ્યા આપણને આપી છે એ શતાંશ આપેલી છે. તો શતાંશ આપણે શીખવું છે. શતાંશનો મતલબ શું, 1/100. આ આપણે શીખી ગયા અત્યાર સુધી. એક અંકે પોઈન્ટ વાળી સંખ્યા આપણે જોતા હતા. આમાં બે અંકે પોઈન્ટ એટલે શતાંશ એટલે બે અંક વાળી હોય. તો બે અંક વાળી હોય કે કઈ સંખ્યા છે આપણે એને લખી શકીએ, તો એને ધ્યાન રાખવાનું. તો જે આપણે શીખતા હતા તમને એક અંક વાળી આની અંદર તો આપણે શું શીખ્યા, તો 1 સેમી બરાબર આ વસ્તુ આપણે 10 મીમી. આ એકમને આપણે ધ્યાનમાં રાખીને શીખ્યા. શતાંશની અંદર શું, તો શતાંશની અંદર કયો એકમ આવશે, 1 મીટર બરાબર 100 સેમી, પછી 1 રૂપિયો
બરાબર 100 પૈસા। તો આ બે એકમ છે, આ બે એકમને આપણે ધ્યાનમાં રાખી અને લેવાના છે આપણે। તો જે પણ આપણને આપ્યું છે આ બે એકમને આધારે આપણે શતાંશની અંદર સંખ્યા દર્શાવી શકાય। શતાંશ જે સંખ્યા આપણે લખીએ છીએ એની અંદર બે આપણને જોવા મળશે। તો બે સંખ્યાને આધારે આપણે એને ફેરવી શકીએ છીએ। તો કેવી રીતે અને કયો ભાગ આપણને આપ્યો છે એને આધારે આપણે ફેરવી શકાય। તો દાખલા તરીકે અહીંયા કોઈ આપણને સંખ્યા આપ્યા છે 25 પૈસા, આને રૂપિયામાં ફેરવો છે આપણે તો શું થાય 25/100। જે રીતે આપણે મીમીને સેમીમાં ફેરવતા હતા તો ભાગ્યા 10 કરતા હતા, તો અહીંયા ભાગ્યા 100। તો અહીંયા શું આવશે? બે અંકે પોઈન્ટ 100 હોય એટલે બે અંકે પોઈન્ટ થાય તો 0.25। આનું પાછળથી ગણવાનું 1 2 આમ નહીં ગણવાનું, 1 2 એમ નહીં ગણવાનું, એકમ દશક એ રીતે ગણવાનું। તો 0.25 રૂપિયા થશે। જે સંખ્યા આપણને આપી છે એમાં આપણને ખબર પડી જાય 129 સેમી। આને મીટરમાં ફેરવો તો 129/100 લખવા પડે તો કેટલા થાય? 1.29 મીટર। આ રીતે આપણે એને એકમમાં રૂપાંતર કરી શકીએ કે જે આને આપણને આપેલો છે એને એકમના રૂપાંતર। પછી જે સેમ ટુ સેમ વસ્તુ આવવાની છે, સંખ્યા રેખા પર નિરૂપણ આવવાનું છે, પછી દશાંશનું અપૂર્ણાંકમાં રૂપાંતર આવવાનું છે। તો એ પછી તો આપણે જે અપૂર્ણાંકનું દશાંશમાં રૂપાંતર એ આગળ આપણે જે સ્વાધ્યાય 8.1 માં ભણે એ જ વસ્તુ આવવાની છે। પણ આપણે દશાંશ એક અંકવાળી સંખ્યા, એક પોઈન્ટ પછી એક અંકવાળી સંખ્યા આપણે જોતા હતા। શતાંશ એટલે બે અંકવાળી આપણે સંખ્યા જોવાની। પછી જો આવે છે પોઈન્ટની અંદર એ સહસ્ત્રાંક। તો સહસ્ત્રાંશની અંદર જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યા આપણે લઈએ એટલે કે 1000 આપણને જે સંખ્યા આપી હોય એને ભાગ્યા આપણે 1000 કરવા પડે। તો 1000 કરવા માટે તે જે સંખ્યા આપણને આપી છે તે સંખ્યાને 1/1000 વાળા એકમ આપણે લઈએ છીએ। તેમાં ઘણા બધા એકમ આવી જાય। જો 1 કિલોમીટર બરાબર 1000 મીટર, પછી 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, પછી 1 લિટર બરાબર 1000 મિલીલીટર। તો આ બધા જ એકમની અંદર આપણે 1000 ની અંદર લઈ શકાય છે। 1000 ની અંદર જે એકમો છે એ આ ત્રણ એકમનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ। કેવી રીતે એનો ઉપયોગ? તો એ ઉપયોગની પણ આપણને ખબર પડી જાય કે કઈ સંખ્યા કેવી રીતે। દાખલા તરીકે 52 મીટર, એને કિલોમીટરની અંદર ફેરવવું છે આપણે તો 52/1000 કરવા પડે તો 0.052 કિમી। જો તો આ રીતે આપણે એને રૂપાંતર કરી દીધું કે જે સંખ્યા આપણને આપી હતી તો એ સંખ્યાને મીટરમાંથી કિલોમીટરની અંદર રૂપાંતર કરવું હોય તો 1000 વડે કરવું પડે। જે રીતે પેલામાં 100 વડે, આગળ આપણે 10 વડે કરતા હતા એ જ રીતે આપણને જે સંખ્યા આપી હોય એ સંખ્યાને ધ્યાનમાં રાખી અને પછી આપણે 321 ગ્રામ એટલે કિલોગ્રામમાં ફેરવવું છે તો 321 છેદમાં કેટલા લખવા પડશે? 1000 તો 0.321 કિલોગ્રામ। આ રીતે એનું રૂપાંતર આપણે કરી શકીએ છીએ। પછી ત્રીજો છે લીટર વાળું કરવું છે આપણે તો લીટર વાળું પણ આપણે એને કરી શકાય। તો 2891 મિલી આપી છે તો એને આપણે ફેરવો હોય 2891 છેદમાં 1000 બરાબર કે 2.891 મીટર। તો આ રીતે આપણે ત્રણ એકમોનું રૂપાંતર કરી શકીએ। જે રીતે આપણે દશાંશને ભણી ગયા હતા એ રીતે શતાંશ બને, પછી આપણે સહસ્ત્રાંશ પણ એને આપણે જોઈએ કે સહસ્ત્રાંશને કેવી રીતે કરી શકીએ। પછી તો એનું દશાંશ સ્વરૂપ જે છે એનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ છે એ જ વસ્તુ આપણે એની અંદર ભણવાની છે। જે સંખ્યા આપણને આપી છે એ પ્રમાણે જ આપણે એને પછી આગળ જોવાનું છે કે કેવી રીતે દર્શાવી શકાય છે। આટલા સુધી તમે લખી દો, પછી હું તમને આગળ શીખવાડું।
આ જે એકમો લખાયા છે મેં આગળ એક એકમ લખાયું છે તમને અહીંયા છે 1 સેમી બરાબર 1 2 3 4 5 અને 6 આ 6 એકમો જે છે એ 6 એકમ તમારે 5 વખત લખવાના છે ધ્યાન રાખજો અને એને તૈયાર કરી દેવાના આગળ બી એક કામમાં આવશે તમારે હવે જો સ્વાધ્યાય 8.2 આપણે જોવાનું છે સ્વાધ્યાય 8.2 ની અંદર જે રીતે આપણે દશાંશમાં લીધા એ રીતે શતાંશ અને સહસ્ત્રાંશ બે આપણે વસ્તુ આવશે એની અંદર તો શતાંશ અને સહસ્ત્રાંશની કેવી રીતે ફેરવી શકાય એ આપણે એની અંદર જોવાનું છે હવે જો 8.2 ની અંદર એમાં દાખલા નંબર 1 તો એની અંદર આપણને જો ખાના આપેલા છે એની અંદર છાयांकित કરેલો ભાગ એટલે ટપકા કરેલો ભાગ છે તો એ જે ભાગ છે ટપકા કરેલો એને આપણે એ ભાગને દર્શાવવાનું છે કે કયા ભાગ અને કેટલા આપણને આપેલા છે તો પહેલા જે ભાગ આપણને આપ્યો હોય તો એની અંદર એકમ દશક એકમ દશાંશ શતાંશ અને સંખ્યા એ આપણે એની અંદર એટલું લખવાનું છે જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાથી લઈ અને પછી આપણે એની અંદર જવાબ થી લખવાનું છે તો કોષ્ટક પૂરું કરવાનું છે તો પહેલા તમે જો આકૃતિ આપણને જે ચોરસ ખાના આપ્યા છે એને આધારે આપણે એને લખીએ તો કેવી રીતે લખી શકાય છે તો પહેલા આપણે એને જવાબની રીતે એને લખીએ છીએ તો જેટલા પણ આપણને ખાના આપ્યા છે તો ડોટ્સ વાળો જે ભાગ આપ્યો છે તો પહેલા તો પહેલું જો જુઓ તો એની અંદર ખાના ટોટલ કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 10 એટલે કુલ જે છે ચિત્રમાં કુલ ભાગ છે જે કુલ ભાગ છે 100 ખાના છે કુલ કેટલા છે હવે એની અંદર ડોટ્સ કરેલા જે ભાગ છે એ ડોટ તો કેટલા ભાગ છે એની અંદર જોઈએ તો જો 20 21 22 23 24 25 ને 26 કેટલા ભાગ છે જેમાં 26 ભાગ ડોટ્સ વાળા જે ભાગ છે કુલ એની અંદર અને બરાબર તો એ જે ભાગ આપણને આપ્યા છે ડોટ્સ દ્વારા એ કેટલા ભાગ આપણને આપેલા છે તો 26 ભાગ આપ્યા છે હવે આપણે એને શું કરવું છે કે એ જે ભાગ છે એ ભાગને આપણે દર્શાવવો ડોટ્સ ભાગ આપણે દર્શાવવા છે તો ડોટ્સ ભાગ આપણે દર્શાવવો છે તો શું થશે 26 ના છેદમાં તો આને આપણે ફેરવીશું શું આવશે 0.26 જો બે અંકે પોઈન્ટ છે તો એકમ દશક પછી પોઈન્ટ આવશે તો આ રીતે જેટલા પણ સંખ્યાઓ જે રીતે આપણને આપી છે દરેક ખાનાની અંદર કુલ તો 100 જ ખાના આપણને આપેલા છે તો 100 ખાના એની અંદર જો બીજી જે સંખ્યા છે એની અંદર ટોટલ આપણને કુલ કેટલા આપ્યા છે તો બે ચિત્રો આપણને આપેલા છે તો બે ચિત્રો આપણને આપેલા છે એ બે ચિત્રોને આપણે લઈએ તો બે ની અંદર તો કુલ એની અંદર 200 આપ્યા છે કુલ કેટલા આપ્યા છે 200 ડોટ્સ આપણને આપેલા છે એ સોરી 200 ખાના એના આપણને આપેલા છે એ 200 ખાનાને આધારે આપણે એની અંદર લખવાનું છે કે કેટલા લેવાના રહેશે એ સંખ્યા આપણે લખીએ એટલે એની અંદરથી આપણને ખબર પડી જશે કે કઈ સંખ્યા કેવી રીતે લખવાની છે અને કેવી રીતે આપણને આપેલા છે એની અંદર જો તો એકમાં 100 પૂરા આપ્યા છે અને બીજામાં આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યા આપણે 100 હવે 100 ટોટલ આપણને 200 આપ્યા છે તો કુલ એક ખાનાની અંદર આપણે 100 થી લઈએ 100 ને આધારે લઈએ 100 લઈ અને ડોટેડ્સ નો ઉપયોગ આપણે કેટલું કર્યો છે 128 તો કેટલા થશે 128 ભાગ્યા 100 બરાબર કેટલા આવશે 1. કેટલા આવશે 1.28 જેટલા પણ ભાગ આપણને આપ્યા છે તો 100 ને આધારે લેવાશે ને આપણને જે ભાગ આપ્યો છે શતાંશનો જે ભાગ આપ્યો છે એ ભાગને આધારે આપણે એની અંદર લઈ શકીએ પછી ત્રીજો જે સી છે એની અંદર જો તો કેટલા આપ્યા છે તો 30 31 32 33 34 35 36 37 અને 38 તો એ આપણને સી માં છે એ જેટલા પણ ભાગ આપણને આપ્યા છે એ ભાગની અંદર આપણે તો કેટલા 138 આપેલા છે છેદમાં આપણે ડાયરેક્ટ લખી દઈએ 100 તો કેટલા આવે 1.38 આ રીતે આપણને આપેલી છે જે સંખ્યા આપણને આપી છે
એ સંખ્યા આપણે લખી શકીએ. હવે જો તેની કોષ્ટક આપણને આપેલું છે એકમ, દશાંશ, શતાંશ અને સંખ્યા, આ રીતે આપણને કોષ્ટક આપેલું છે. હવે જો એની અંદર આપણે જે સંખ્યા a આપી છે b અને c, તો એની અંદર જો તો a માં કઈ સંખ્યા આપણને આપી છે એકમમાં તો 0 2 અને 6, અહીંયા આવશે 0.26, અહીંયા આવશે 1.28 અને અહીંયા આવશે 1.38. તો 1.28 એટલે 1 2 અને 8, અહીંયા આવશે 1 3 અને, તો આ રીતે આપણે કોષ્ટક પૂરવાનું આવશે. જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યા પ્રમાણે કોષ્ટક પૂરવાનું અને એ પ્રમાણે આપણે એની સંખ્યા લખવાની છે કે કઈ સંખ્યા કેવી રીતે લખી શકાય છે અને કઈ સંખ્યાને આપણે આધારે દર્શાવી શકાય છે. તો આ રીતે આપણે એને કોષ્ટકની અંદર લખી અને દર્શાવી શકાય છે. હવે જો બીજા નંબરનું જે આપણને આપેલું છે એની અંદર પણ આપણે દર્શાવવા માટે જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યા આપણે દર્શાવી શકીએ છીએ અને એને દર્શાવવા કેવી રીતે દર્શાવાય. તો અહીંયા આપણે આટલા સુધી એને આપણે લખીએ છીએ. બાકીની જે છે બરાબર એની અંદર કોષ્ટક આપણને નીચે જો પ્રશ્ન નંબર 2 માં સ્થાન કિંમત આધારે કોષ્ટકની દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખવાની છે. તો દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખવા માટે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યા કેવી રીતે લખી શકાય છે અને કેવી રીતે આપેલી છે એના આધારે આપણને ખબર પડશે. તો એ કેવી રીતે લખી શકાય અને કેવી રીતે આપણને, તો એ કોષ્ટક તમારે જ્યારે બી તમે ચોપડાની અંદર લખતા હોય ત્યારે એને દોરવાનું છે વ્યવસ્થિત અને પછી નીચે આપણે એને દર્શાવીશું કે કઈ સંખ્યા કેવી રીતે આપણે લખી શકીએ કે એકમના સ્થાને કઈ સંખ્યા છે, દશકના સ્થાને કઈ છે, સોના સ્થાને, પછી દશાંશના સ્થાને, શતાંશના સ્થાને, સહસ્ત્રાંશના સ્થાને એ કઈ કઈ સંખ્યાઓ આપણને કેવી રીતે આપી છે એ સંખ્યાને આધારે આપણે એને દર્શાવવાનું. તો હોમવર્કની અંદર ધ્યાન રાખજો, જે રીતના મેં દાખલા તમને શીખવાડ્યા છે એ રીતના દાખલા તમારે ઘરેથી સ્વાધ્યાય પોથીની અંદર બી કરવાના છે. ચોપડામાં વ્યવસ્થિત રીતે નોટબુક તમારી ગણિતની બનાવેલી હોવી જોઈએ, એ જ રીતે વ્યવસ્થિત લખાયેલું હોવું જોઈએ. તો ધ્યાન રાખજો, કમ્પ્લીટ એને પૂરું કરવાનું છે આપણે બરાબર. આ રીતે લખેલું હોય એ રીતે તમારે એને લખી દેવાનું છે. બાકીનો જે દાખલા નંબર 2 છે 2 થી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.